એક ફર વ્યૂ તમે ચેક કરો, જોઈ લ્યો કાંઈ ઘટે નહીં, એમ જોઈ લ્યો મિત્રો. આમ અંધાઈ જો વરસાદ એટલો આવ્યો જોઈ લ્યો. આ જોઈ લ્યો કન્ને કંઠેર. જય દ્વારકાધીશ, જય બાબા. તો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આપણા મસ્ત મજા બ્લોગમાં તમે બધાને સ્વાગત છે. અને અત્યારે આપણે ગાડી બ્લોગ ચાલુ કરી દીધો મિત્રો. અને મિત્રો હમણાં 2 દિવસ પહેલાં વરસાદ એવો આવ્યો, હવે જ બેન વરસાદ વાવણી થઈને એવો વરસાદ આવી ગયો મિત્રો. એક જ દિવસમાં મિત્રો નદી આખી ભરાઈ ગઈ, એવો વરસાદ આવી ગયો છે. અને મિત્રો તમે જુઓ ખેતરમાં પાણી કેવી રીતે નીકળી જાય, તમે જુઓ આ જોઈ લો. આઈથી મિત્રો પાણી નીકળીને ગાડીમાં પાણી થઈ ગયું છે. અને જો ફૂંકાઈ ગયું મિત્રો. અને તો અત્યારે આપણે વાડીએ જઈએ છીએ આપણી ગાડી લઈને, બરોબર. અને જો કપા આવો થઈ ગયો કંઈક મસ્ત મજાનો પાડો એનો જોઈ લો. તો મિત્રો હમણાં ને 2 દિવસથી મને હમણાં બ્લોગ બનાવવા વેરું નથી એવો, કેમ કે હમણાં થોડું કામ માટે ને પછી હમણાં 1 વરસાદ ચાલુ એટલે પછી બહાર નીકળો વેત નહોતો આવતો સમજ્યા. તો હાલો આપણે જઈએ વાડી. 1 થી 2 દિવસમાં ઉકાઈ જાય ને એટલી વાર છે. પછી છે ને આપણે ફાઇનલી આપણે સોયાબીન વાવી દેવું છે, બરોબર. અને મિત્રો અટાણમાં વાતાવરણ છે એમ હરેશભાઈનું વાતાવરણ એ પણ તમે જોઈ લો. અટાણા મિત્રો ફરતી ગ્રામ હરિયાળી થઈ ગયું એમ. ચારવા તમને બકાલું હતો આપણું બકાલું વેચ્યું, જે આપણું બકાલું છે જોઈ લો. જોઈ લો મિત્રો. મિત્રો હજી છે ને આપણું હજી ખેતર હજી એમ ભીનું છે, હજી સુકાણું નથી એટલે બધું સુકાઈ જાય ને એટલે જ મિત્રો વાડીને બેઠા છીએ આપણે, બરોબર. હવે આવી તો કઈ જ દવાનું થાય છે. આપણે છે ને આની પહેલાં આપણે વાવેલો હતા અયડા, જો તમને બતાવું પાછા જો અયડા ઉગી ગયા ઇંકા જોઈ લો. આવા પાછા કંઈક અયડા ઉગી ગયા બધી જગ્યાએ જોઈ લો. આપણે છે ને મિત્રો 18 વીઘામાં છે ને આપણે અયડા વાવેલા હતા. ઓન આપણે સોયાબીન વાવવું હોય ને પછી આને પછી શું વાવીએ ને એ તો હજી મને ખબર. આટા આપણે છે ને સોયાબીન વાવવાનું છે, અને ઘરની વાડી આપણે છે ને તુવેર વાવવાની છે, બરોબર. આપણે છે ને જો આ બધી લાઈનો બધી છે ને બધી જો ભેગી કરીને બધી છે ને 2 ચીકુ વેસા રાખી દીધી જોઈ લ્યો. આવી રીતે જોઈ લ્યો. હવે કાંઈ આને કંઈ જરૂર તો છે નહીં આપણે, કેમ કે હવે સોમામાં આવી ગયો મિત્રો. હવે કે વરસાદ આવ્યા રાખેલો પાવા પાણું હોય નહીં હવે, અને કંઈક ના આવે તો પછી લાઈન ઉતારી લેવાની, બીજું કાંઈ એમાં હોય નહીં. પછી આપણે એને લાઈન રાખી દીધી છે. જો વરસાદ એટલો આવ્યો જોઈ લ્યો. આ જોઈ લ્યો કન્ને કંઠેર. અને મિત્રો પાણી આવ્યું હતું વરસાદનું હરેશભાઈનું. આ કેનાલ ધોર્યો હોય ને એમાંથી એટલું પાણી ગયું, અને આ 2 રસ્તા ને રસ્તામાંથી એટલું પાણી ગયું, રસ્તા બસ્તા ધોવાતું બધું ગયું. અને મિત્રો ગાડીમાં પાણી જતું હતું, હાવ બરોબર હતું પાણી, હાવ એટલું બધું પાણી જતું હતું. એટલે વિચાર કરો તો કેવું પાણી જતું છે અંદાજ. અને 4 જેટલા ઝાડ વાવેલ હતા, એના ઢોરાને બધે પાંદડા ખાઈ ગયા, પાંદડા કાંઈ સુકાઈ ગયું ને હવે એવું થઈ ગયું હતું. એક પર તમે ઝાડ જોઈ લો, આવું થઈ ગયું જોઈ લો. મસ્ત મજાનું જોઈ લો. ત્યાં એક વાં છે તો 2, અને હજી છે ને એક અહીંયા છે, અને હજી આ પાછળ જોવા રહ્યું દેખાય. અને મિત્રો જો આ રસ્તો એવો ધોઈ નાખ્યો જોઈ ગયા હો. આ મિત્રો ટ્રેક્ટર કાઢવું એટલે બહુ લોચાવાળું એમ ટ્રેક્ટર બેક્ટર નીકળશો નહીં, ખાલી ગાડી એક જ નીકળે, બાકી ટ્રેક્ટર નહીં નીકળે. નોરો રસ્તો ધોવાઈ ગયો ને આ રસ્તો ધોવાઈ ગયો જોઈ લો. તો આવા કંઈક લીલાછમ મસ્ત મને ઝાડ થઈ ગયા આપણે જોઈ લો. હવે હે ને સોમાવો બેસી ગયો, બરોબર. તો હવે આપણે જવું છે ગિરનાર ચડવા, અને એ હે ને હમણાં 4-5 દી પછી જ જવું આપણે હમણાં, કેમ કે હે ને થોડુંક આપણે 2 વાડી આપણે વાવતર કરી નાખીએ. હવે ઘરની વાડી આપણે શું કે તુવેર વાવી દઈએ ને, અહીંયા ભાગ્યમાં સોયાબીન વાવી દઈએ, અને પછી આપણે જવું છે ગિરનાર, બરોબર. કોણ ગયું ગિરનાર એ કોમેન્ટ કરી દેજો ને. આપણે છે ને આપણે 5 દીમાં જવું, કેમ કે પછી વાવતર છે પછી કામ તો છે નહીં, પછી ખાતર ને નેદવાનું એવું, પછી તો શું કે સોયાબીન થોડું મોટું થાય પછી નેદવાનું બધું કરવાનું હોય, તાજે કંઈ કામ તો હોય નહીં. તો જવું છે તો એક ફર વ્યૂ તમે ચેક કરો જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં એમ જોઈ લ્યો. જોઈ લ્યો મિત્રો આમ અંધાર્યું છે જોઈ લ્યો. આવું વાદળ જોઈ લો, કાળું છમ થઈ ગયું છે. આવું એક પર વાતાવરણ તમે જોઈ લ્યો. આવું મિત્રો આપણે વિડીયો એન્ડ કરી નાખીએ છીએ, અને મિત્રો લાંબો બ્લોગ વધારે થઈ જાય એટલે વિડીયો એન્ડ કરી દઈએ. તો આપણે જો આટલા મીનારાણી લઈને આપણે જવાનું છે ઘરે, બરોબર. તો હાલો મિત્રો, અમારો વિડીયો તમને કેવો ગમે જરૂર જણાવજો. અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો અટાણે ટૂંકા બ્લોગ બનાવશો, બરોબર. અને તમને બહુ લાંબો બ્લોગ તમને ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે 10 મિનિટનો બ્લોગ બનાવશું, બરોબર. તો હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.